એ આમ જો તેમ વસ્તુ કોઈ વિચાર ભગવાનો છે ને સરપંચ કોઈ કરતો નહીં. આ 5 વર્ષ પૂરો થવા બીજી ચૂંટણી આવી જાય તો કશું કરી જ નહીં. હા એ કરવાની પણ આ સિંગલ બત્તી નહીં બનાવી. બગતા તો કોના થઈ જાય તમે યાર. આ સરપંચ તો આ છે કોણ લાવ્યું છે તે? તમે વળી ટેકો આલે તો પૂરેપૂરો પૂર્ણ ટેકો આલ્યો. આ રોડ તાનનો આ 3 વર્ષથી રોડ બને છે. હવે તો રોડ બન્યો જ નહીં. બે વખત જીસીબી પેલ બાબા ઝાડ કપાઈ નાખ્યો હતો તો કોઈ શરૂઆત જ થઈ નહીં. તો કોઈ અરજી અને યાર ના બે યાર માતાજી મંદિર સોમાં થોડા અડખાબે હોય યાર. મંદિર આવીને તમે બેહવાનું ભૂલી જશો યાર. આ પેલા સરપંચમાં તો આ બધું ભૂલી ગયો. સમ સરપંચ ભૂલી જાય યાર. આ સરપંચ કોઈ કરતો જ નહીં. અરજી બરજી આલે ને કઢાવો છે ને અરજી આલીને કાજી બોલો. સરપંચ કશું કરતા નહીં બોલવા યાર. આપણો વધ તો આ બધું હાઈવે થઈ ગયો હોય આટલામાં બધું. અરે બધો તમે વધી તે ના હોત તમે ઉભા રહેતા તો આપણે તમને વટાળ લઈ યાર. હમણાં આ 3 મહિનામાં કે 4થા મહિનામાં આ ચૂંટણી તો 4થા મહિનામાં હવે ફોરમ ભરવાનું ચાલુ થઈ ગયો છે. આપણે પહેલા આવું કરીએ હા આપણે અત્યારે નીકળીએ ગામમાં અમુક જઈએ બરોબર કે મતલબ અને જેટલા આગળ આપણને આપણે જે દેખવાનું ક્યાં મતલબ એમ બધા પૂછશે. હાલ ગામમાં તો ના જવાય. સરપંચ તો ઉડી હે. સરપંચ ઓય રહ્યું કરી વળી ઓહો મેં એસી બેસી ના ખાઈ શક પાછી પૈસા આયા જી આપણા પૈસે. હા આપણા પૈસા લેર કરવાનું હોય તો કશું કરતા નહીં જાય. લેર તો મૂકે લઈ બાદ જેડો તે બધા ભેગા કરતા જઈએ પેલ બાદ આપણે ઓય રહ્યું અમુક તમે હો ગરમ સવાનું ખાઈને બકાઈ જાય. અને તમને તે તારા આવરી મોટી ઇંગ્લિશની બોટલ આલી હતી સરપંચને તે સમ ભર દઈને ચીપકો દઈને માર્યા હતા. લેવા સરપંચ લેવો વાટકીએ એ તો નશામાં હતો એટલે મળી જો સિક્કો ના એ તો ગમે તેનો લાલચમાં આવી જાય. અને સરપંચ કેવો થઈ રહ્યો એમને 5 વર્ષથી નહીં પેલો કરતો હોય ગમે બેઠો છે જે આપણે ના હોય ને તો આપણે એને કાઢવું હોય ને તો ક્યાં મતલબ કે આપણે બધા હોય ને જે આખું ગામમાં જે બધા ભેગા કરીને અમુક જઈએ કેવાનું ઘેર જઈએ ક્યાં મતલબ સરપંચને આપણે અરજી કહીએ કે તમારા રોડ કળવો છે શું કરું છે કહું એક મારે વસ્તુ તો સારું હતું આમ તો. એક યાર ના પેક મારીને જવાનું. આપણે એકદમ સાદા માણસ છીએ. આપણે ભગત માણસ છે. થોડું ખાવું કરેલા થોડું મારા દીવાય છે પાછું હતું એવું છે તાને ના બી યાર તમારા તો એરા નહીં હોય ને 4 ગુણા ઊંસાય છે યાર. તમને એક જ થાપ મેં તો તમે ભોય પડો બોલો. થાત નહીં પૂછજે કે ગરદો કોમામ કાઢે તો હમણાં જ દવાખાને કાઢે તું. અને એનો છોકરો નહીં પેલો ખેપટ હા એને તો તીધા તમે બાગવાન જીધું એવું હતું. બરાબર પસાડે તો મીનતો પસાર પેલા સરપંચ અને તમે એવું ગપ્પો મારા સરપંચ સરીકા આવું તમારે હા લીટી જેવા લાગો તમે યાર. નીતિ જેવો સુપર આમ 4 પોસ્ટ હોય તો આમ ઘૂમેરવું હોય ખાતું. આવું કરે આપણો એ છોકરાઓ કહું લ્યા એવું છે એમ મીટિંગમાં આવું સવારનું ખાવા વાટિયાથી યાર ખાવાનું છે વાટિયાવાનું દોત નહીં. આલી આલી તો આમ બાપા વટા આલ્યા છે ને તારે તો લાખો જ કાપી જાય. લેવડો આપવું હોય તો સવારનું ખાવા ઘર લઈ જાઓ લઈ લો તાર લઈ લે પછી તમે લઈ લો ફલવા બલવા થાય કોઈ તો સરપંચ વધારે મગજ માં કહે તો ફોડાની દેવાની સાહેબ સાહેબ આપણે તો હાથ જ કાઢું છું. ખરેખર પૂછજો એને વગર પડી જાય. અમે તો કઈ નહીં યાર. આ તો કોઈ દેખાય નહીં તો દેખાય છે જે દાડા લડાઈ થાય દાડા થઈ પડે. આપણો હાથ જોવાનો. સરપંચ તમારે ખાલી હું તો મને એક સરપંચને મૂકો મારું ને સરપંચ એની ઉપાય પડી પણ આપણે લડાઈ કરવાની નહીં સરપંચ ગાજ્યા. આપણે એવો અરજી કરીએ કે અમારે બરોબર સરપંચ બનવાનું છે કે 4થા મહિનામાં ફોર્મ ભરવાનું છે એટલે તમારે બનવું છે બની જઈએ આપણે તો એક દાડામાં ફક્ત બને ને તો બધું પેલું હું કહેતો પેલું ઘરવાળો વિગો મેકી દો ને આપણે દેખાતું હા તો સરપંચ બનવું છે એમને તમારે સરપંચ જ બનવાનું. કોક કરવા માટે થોડું થોડું કોઈ વેઠવું એ પડે. બેઠાતું એમને છે પેલા હવે આપણે 3 જણા છે ને 6 જણા એવા ગયા છે સરપંચ શૈલેષભાઈ લઈ લઈએ એ સલાહ હેડ સરપંચ ના કે સૌનું પેડા રાખે તે ખાવા જઈએ અડો ખાતા યા થોડા થોડા વાળી છૂટની નહીં આવી. આ જોક આ બધું છે આ સામનો રોડ બને છે આ તો નિયાળી જ કરતા સામનો રોડ બને છે શબ્દા નાખી છે જવાનું આવે છે મત થઈ એ બહુ અરે તમારે ખબર સરપંચ ના ગયા છે ખોબ બે ખાવાનું છે અને આયરા વળી એને કે અમારે તો કોઈ ઘરે આવતું નહીં કશું તો ઓન આવે આ ચીચડું કઈ કઈ ફૂલ્યા વાત આવી છે ચીસું ખાઈ ખાઈને ફૂલ્યા છે હો પકાજી બોલો જી હું કે ખબર કે જો આપણે ઓન આ બધા છે ને અરે યાર હું તમે કોણ બોર બધું કોઈ પણ નાખો છો યાર આ બધા છે ને ઓન આવો ચિકન લઈ જાય બરાબર ના પાહણ ટ્રાય કરીએ આપણે ચાર ને છે ને હળો માર ભાઈ આપું છે આપું છે મારા તાનું વાસો બીજી અરજી આ ચામડો પૂરો પગ વાગ જ નહીં ને સત્ય એવું કાયમ છે તો પૂરો પગ વાગશે મારે
સરપંચના પગ અમારા દબાઈ આ બધા દબાઈ કોઈ કરતું જ નહીં, મારે હગું અરે કરવું પડે. આ આખો દા સરપંચના પગ દબાવી બીજું કોઈ સરપંચના કરતા પગ નહીં. દબાવું છું, પણ મારા કોઈ ઓળખાતો નહીં. તે સરપંચ ના વળ પાડી અને આપણે જાતે વળ પાડવો મળે મદદ નહીં હાલવાનું તો સરપંચ હું કેવું તાણ સરપંચ મદદ નહીં હાલવાનું. તે ના હાલો અને હું તો ના હાલો પેડા ખાવા હું ના આવી જતો એક સવાણો બવાણો પણ હાલવા જ નહીં. આ દરમન સવાનું ખાઈ ગયા છે. હા સવાણું ખાઈ જાય દમાં ખાઈ ગયા પણ એ હાલવો જ નહીં પણ. મરી જવાનું. ના હાલવું તો કોઈ નહીં વળી. આવું કરી હાલું તું સરપંચ ખરા. હાજી, હા તો તમે આગળ હેડો, હું આવું હા, આગળ હેડો. હેડો. હું કેતો ખબર અરે જાકાર હોમ થા ઓમ પણ કોમ છે મારા વાત છે બે વખત તમે આવ કહું હા આ તો પગાયો મહી. જો આપણે હાડે ના કરો ક્યાં ખબર તો આપણે ક્યાં ખબર કે સરપંચ આપણો મારશું પણ તમે સરપંચ શરીક જોઈશ હાલો આ થઈ પર જોઈ આપણે પાંચ જણા છીએ ને તે ઓમ કરીને ફળીને તો આપણને પહોંચીને નાખી દોય એટલે આપણે સરપંચ આગળ શું ક્યાં ખબર સરપંચ આગળ આપણે એકદમ ગાય થઈ જવાનું આપણે ના થી હાલો હા આપણે થઈ જવું પડશે આપણે ના થી નહીં તો? સરપંચ થવું જ થવાય છે. નકર કોઈ યાર ઉપર અને તમે અમે તો કહેતા કે સરપંચ હું ભમાવું સરપંચ તમે ના ભમાવો તમે ભમાવો ખાલી હમણાં હાલ તમે ઘરે. તમે રોજ પેલી પોળીઓ જ ભમાવો બાકી તમે સરપંચ ના ભમાઈ શકો આ બરસી જોઈ છે એક હા, પર બોડું અમે રટડતું હોય. આજે તમે બરછી જ ભમાવો બીજું ના ભમાવો એટલે પેલા શું કહે ઉભા રાખી લે એમ હારજો સરપંચ ના કે તમે તારો હારજો ઈવાનું ઉતાવળ છે પેદા ઉતાવળા પેડા નહીં કે હાસુલા કોઈ પેડા કાઢ્યા છી હેડ્યા છી તે વળી પેલા સરપંચ કે ઘરમાં બીજો શું કરવા છે કે હવે નકરો ચંપલ લઈને પણ એ ગયા તો ખાઈએ કે. ખીચડી ખાઈ તમે ફૂલે અને સરપંચ હોટી સરપંચ માટે હોટી તાણ વળી હે ને ચાલા લેવડો આપણે બધા સરપંચના ઘેર જ જઈએ નહીં બીવાતા એવું છે એમ? તો હું વળી તો અમે શેકા તો બીવાતો છે વળી પાછો તો જવું જવું અરે તમે જોતા અમે બે જણા તો કોમ છે આવીએ છે શું કેવું જતા હતા ને જતા ના જતા હતા. તમે તમે બે તો જતા અમે જ ગયા સરપંચના શું કોમ છે શીશડું ખો છે. યાર તમે શીશી ખાઈને આવો શીશી ખાજો પાછા બીજું કોઈ ખાતા નહીં બીજું કીધું શીશી જ ખાઈ રપા ખાઈ તમ ખાઈએ તો યાર સરપંચ ઘરમાં ઊંઘ્યા તો આવું કોણ છે? સરપંચ ગગલા યાર ખોરાક બી છેલ્લો લાગે છે. તો સરપંચ માં ઇલેક્ટ્રિક કરમ પર મને સ્વાટી હોય હમણાં પણ ના ચાલે. સરપંચ ને બોલાવે મારા ફોર્મ છે હું બોલાવું. તું યાર તું બહાર રાખી તારે યાર આ કોઈ નવ કરજે યાર હા, કેમ? બધા આપું તને ભાઈ કી લાખો ભાઈ ને કાઢી. સરપંચ બારો તમને જીતાડે કોને અમે હા એ કરી આલો. હા હાઈવે કરી આલો પેલો એક નંબર હાઈવે કરી આલો પેન્ડિંગ માં હાલ. કોમ બધો ઘરમાં પેલા ભેગો થઈ જાઓ. તમે ખોસો પૂરી પૂરી આ ખાઈ ખાઈને જોવા શરીરને હા બાલાજી સરી કરી છે આ છોકરાને બે બે વખત પૈણાવ્યો સરપંચની કોઈ તો કે આ ત્રીજી બારી લાવવાની તમે તૈયારીઓ કરો છો ગોત આ કોટ અંદર ભાવ બીજો લગાય છે અંદર. ઓહો આ કોટ ઓહો સરપંચ તો જબર પ્યારી છે કે તો તો આ બોલ ને. અને અરે ઉમરું ગામમાં ઘર મેળવી એકમલે રહેતા છે બી હોય છે આપણે જ ખબર. હા દીવાતો નહીં અલ્યા, કદાચ ખાડો ગોડ્યો હોય અને કદાચ પેલી આખે ગ્રાન્ડો આવી ખબર હે? એ મજ ભરતા હોય તો પોત વર્ષથી ત્યાં રોડ બનાવતા નહીં ગામમાં કોઈ નવું કર્યું નહીં. તમે મને ખબર બે ક્વાર્ટર પણ બકાય છે. હા, બરોબર છે, કોટર કોટર. એ વડનગરમાં આ તો આવી તો 4 મહિનાથી બકાવી છે પેલે ખાતે આપણે આજ ખબર હે? ખબર એમ ઘોડા માપની તો કમ પથારીને જતા રહેતા એને. પણ હું કહું તું તમને જો તો તમે પેલો તમારો હાઈવે બની આલે પછી તો તમે કોઈ ટેન્શન નહીં પછી વોટ આવશે ને તમે અમને નહીં થાય ને તો બરસી પગાવવામાં આવશે. પછી હા, પેલા ભોલું ભોય પછી તો વોટ આવશે ને તમે અમને સરપંચને એવું ના તો કહેવાય. કદાચ સરપંચ એને બેઠો એવું સરપંચ. નહીં. આ તો કદાચ કેસ બેસ કરી દે ને તો આપણો હલો લઈ રહીશું પાછા ઉભો રાખજે પણ જો પાછા વધારે ગરમી તો રોજ ને પણ કોઈ પણ ફેરી સરપંચ માં આવે અને સરપંચ નું ફોર્મ તો ફેર ભરવાનું જ છે પણ તમારી તાકાત છે તમારો વ્યાયામ છે ભૂલી જજો તમે ફેર આવો એ પાછા પકાજી તમારું ભાગ કાઢી નાખજો આપણે આ તો તૈયાર જ છીએ. ફોર્મ તમે? ભરજો પર તમારી નજરો અમુ સરપંચ નું ફોર્મ ભરવાનું મન. મારા આગળ ઉભા રહ્યા ને તો અમને જ્યાં હવે ગોઠે કઈ કઈને જ્યાં થઈ ગયા તમે. રૂપિયા ખબર રૂપિયા પણ કઈ તો વોટ લે વોટ ખબર છે ગોઠે બધા વોટ લે એક એક સરપંચ હું બને હું પેલા રોજ બરાબર છે તમને? પેલા રોજ ગોઠિયા ખવડાવી કરે ને ખાલી બધા બકાયા છે અને આપણે હાલા ગોમ આખું છે ને એ આખું આ ગોવાનું છે. કરશન બા બનશે તમને ખબર છે કશું ના બને. સરપંચ
4 વાગે સૂંટાઈને આવું છું સરપંચમાં, તમને ખબર છે? જોયા જેવું મારી તો વાત પકાજી. આવ્યો છોકરાને ત્રણ બાળી લઈ આવજી. પેલા બચારો પેલો આપણને નતો પેલો હમુકું મળ્યું તું. પેલો માર્યો હા, એને તમે ઓળખો છો ને? ઓઢા ને ઓ હા, એ ઓઢો જ તમારો પગ દબાઈ કરો છો. તો એક બાળી તો લઈ આલો ભાઈ, નવું કેવું. એના ભાઈ એને જોઈ છે બાયડી, એને લઈ આવવાની જ છે. યાર તો સારું કરી દે જાન. પણ એ તો કહેતો હતો કે સરપંચ ના લઈ જાય તો સરપંચને ચીપ થાપે ફોડું ફોડી પણ હું નાખું. કહું છું અમારે વોટ અમારે મળશે, પૈસા અમે ખબર હા ગામમાં પૈસા ખબર સોમનું રાખ્યું, પણ વોટ તો લેવાના બોલો સકાદ શાંતિથી બોલ હા પણ તમારે તો વોટ કાઢો પછી. 4 વાગે સૂંટાઈને આવું છું સરપંચમાં, અને હું તો મારા છોકરાઓ બોલાવો આ સરપંચ સરપંચ વધારે બોલી છે. ઉપર આપણા શૈલેષભાઈ ફોન કરી આપો. હાલ જ તો બધા જીના આ ગામનો ફોન કરતો કરો તમારે કેસ કરવો તો તે કેસ કરવો તો કરજો, વાંધો નહીં મને. કે એટલે બીક આ લાગતી ફોન જ લાવજો. શીશનું ખાલી ફૂલે છે હલો? બોલાવો શૈલેષભાઈ પેલા તમે ત્રણ જણ આબા કાવા સરપંચ કરતા નહીં યાર. આ તો માથે પાણી આખું માથે સડી ગયું છે. માટલું ફોડવાની વાતો કરી છે. આવો જલ્દી હાલ. હારા બે છોકરા બે બેહો ઈ ના બે સરપંચ જમો ભૂતા આપડે એનો બેટો છોકરો બે આપણો બે છે. બગાડવાનું તો બગાડ દેવાનું છે. હું તો મારા છોકરાને તો કહ્યું, તો જો પૈસા ખવડાય કેમ ગજ્જા ના લાગો ને ના હાલ તો લાવું તો મારું ફોન નહીં જોતો નહીં સરપંચ યાર સરપંચ ભૂંગર્યા શું કે ખબર હે? કે હું મારી મજૂરી ચમ ઉપર આવ્યો છું. સાચી વાત છે? મારી મજૂરી કઈ કઈ આ ઘરના બંધ બધું બનાવી છે. આજે મારે કરવાનું છે વોટ તમે આલે, પણ હું તો મારા છોકરા ઉભો રાખીને ગજ્જા જો ગજ્જા 4 વર્ષ ઊંડા ના લાવ થઈ ગયું ફેર આપણે પકાજી લાવવાના છીએ. બોલો આપણે પકા ઓન આલી કોણ નતો હું પકાજી લાવી દે આપણે. છોકરા ઓન આપણે જૂતો ના પહેરે ને તો મારા પા બાનું ગજ્જરા દૂધ તો આલે કે આલિયા દૂધ હાર ચાલ જા પાંચ ગધાલ મંગાવતો મને એ હા માટે અને બે ચાવી ની કાળી કાળી સરપંચના ગાળ પર થપ્પો મારી ઓ મમકસી દેવાની. આ તને ખબર આ કરજમ ભાઈ ને વોટ ઓના બોલ ગોમની ઉભે કે ગઈ ઓન ના પડે યાર આ કોળીઓ અમે બતાવી એ તો કોળી તો લાયા છે ખાલી ઇમને મે તો લાયા છે. કોળીને બતાવવાની જડ ઉપર બતાવી દો કશું વાંધો નહીં. ધાર જોઈ છે ગમે બધા કરે છે થોડો મધી કાઢો થોડો મધી હું કેવું પકા ખબર હે? આપણે હવે એક જ કરીએ. વાં છોકરો ગામમાં નીકળે ના નીકળે હા ભોઠો લે તમારા છોકરા કદાચ ગામમાં નીકળે તો ભોઠો લઈને હણ પડશે બધા ભોઠો લઈને હણ પડશે. ગમે કેટીએમ લાવી આવું તો આપણી ગાડી નવી નીકળે ને હું જાય પેલા સાયકલ લઈ આલો સાયકલ 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 લઈ આલો આજ તો હારે ઘોડિયામાં રમાશે એવું છે. આપણે પેલી ગાડી આવે ને હા હું તારું લોટ બોટવાળા થાળ લાવો એ થાની કિંમત હતી 20 લાખ રૂપિયા તાની 20 લાખ નો રોડ બનાવી હોય ને એ બધું ખાઈ ગઈ આપણે એ ખુશ આ વેચાઈ ગયો. આ તો તને આ વેચાઈ ગયો. હા પૈસા નહીં આ વેચાઈ ગયો. જા તું એ વેચી જા આ વેચાઈ ગયો. આ પગ દબા માંડી દો. આ પગ દબા માંડી સરપંચ ના લ્યો. તારા મારા પાસે રવાના નિરામ કે તને બાળી રહ્યા યાર હું તું ભાઈ જતો રહે. આ તો ખેલ જ કર્યા ખેલ નાના નહીં. પૈસા હવે તમે મારા છોકરો ફેર સરપંચ બનશે ને એટલે હું તને બાયડી મસ્ત મેં ટનાટન લાવી લે તને સુપર તારા કોઈ ની ગાનો ખાલી એ માલા બકે બકે પગ દબા તું ઘેર ના કરતા. જતો રહે. એ બેટા અમાય ના અમાય આ સરપંચ તો કે ગામની ઉભેટ છે ને વધારે અમાય. ગામના લૂંટી નાખ્યું અને તને હું એ લિયા બાયડી યાર બાયડી અને સરપંચ નું આબાય ખાલી તમે બાયડી મસ્ત લઈ આલો ટનાટન બાયડી લઈ આલો તું નહીં જોતી સરપંચ એ જતો રહે ભાઈ. અરે બકાવી સીમ કરી બેટા પૈસા પેલા દાલવાન તો 500 રૂપિયા આ તને ખાલી આવું થાકા કેટીએમ થાર લોટ બોટવાન ધાલી આ સરપંચ અમે સરપંચ માં રહ્યો તો આપણે રોવાય છે ને એ સાપ ખાઈ દઉં છું કીધું આ સરપંચ આપા બાતાઈ વાત કરે લે બકાવાનું વધારે સાથ નહીં કરો આપણે તમને પડશું ભાગ કરી દેશું. ઓ જો નહીં મને પૈસા ખબર ખરા આવું ગોમ જઈ મળે આવું ગોમ ખરીદી લઉં અને પણ વોટ લઉં હાથે લોકો ખાવાનું હલવો છે તો કે તમે હાલ બની જશે સરપંચ. હાલો ખાઈ લઈએ હાલ. અરે આલા એક ઘેર પણ વધારે બીજી મને 10,000 રૂપિયા ખવડાવું મને વધારે ઘટાડો ના લેવડાવજો. લગભગ સારું ડીપી છે ને એ રહી એ હોખાણ સીધી ભોડા મેં ને ભોડું ફૂટી જાય તમારે અને તમે ઉપર ચોટી લઈ રહ્યો ભાઈ ખાલી ભોડામાં છો લે બકા જરા ગેસ ગેલો ઓનો કોઈ ના થાય. તો બધા માતર બકા હું કહું છું આપણે ઇવન રોલ આવે ને ઘરાઘર એ રોલ ની બની આલો કે કોઈ બની આલું નહીં બધું આપણે એમાં વાય છોડીને ખાઈ જઈએ જો એક ટનાટન ઘર બનાવીએ અને ફેરની તાર બાળી રહી જાય કે સર ઓ ત્રણ ભેગી થઈ બાયડીઓ બાયડી હાય લાવીએ અને એક પેલી છે આપણે જે રોડ
એની એમાં થાલ લાવી હારી કે તારા રોજ ફરવાનું અને હાલા હો પેલા રીક્ષે બળતા બધા બાળવાસી હોય. ઓવો અને તો પેલા ગોમત છે ને બધા ગોમાં પૈસા ખવડાવીએ હા, અને સરપંચ બનાવું તને હું તો પડતું પણ હું તને બનાવું બરાબર. હા તું તને આપણે ફોર્મ ભરીએ વડનગર જઈને આમ પછી તને બનાવી સરપંચ આ પૈસા ને પેલો તો હાલ ને સરપંચ છે ને જબરજસ્ત હાર તો લાવવાની જ છે પણ પેલો એટલી બધી નહીં આવે છે અરે આ સમરી હે પણ તો આવી ગયો આપું આમ ચોથી આવી ગયું પાછું કોથળી કરા તું લારે છે તમ તું એમ કાલ જવાનું આમ જવા વાળી જાય ને પોલીસ કેસ કરી નાખો હમણાં હાલ પકડ મને ભય પાડે છે